અંતે તો રોઈ રોઈ. જયારે પસ્તાવો થાય ત્યારે આખી જિંદગી રોવાદારો આવે મારા બાપા. અને આખી જિંદગી રોયા તો પણ આખે એન્ડ પણ આપણે રોવાનું આવે. માટે દરેકને એક સરખા રાખી દરેકને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, મારું તારું, હરખ, શોક આ બધા આપણા હિતાશુક છે. કોઈ ખરાબ નથી, કોઈ દુશ્મન નથી. અને તમારામાંથી પેદા થયેલા છે, તમારો વિસ્તાર છે. તમે જો એને તરસોડી દેશો તો તમે ક્યાંય ના નહીં રહેવા દે મારા બાપા. કશ્યપ ને 2 પુત્ર, 2 જાતના, એક દેવો અને એક દાનવો. એક દેવો ને દાનવો. કશ્યપ ના પણ કશ્યપ કને ખોટો કે કને હારો કે કોઈને ના કહી બાપો કોઈ ખરાબ કે કોઈ છોકરા ના કહી કેમ બાપુ. હા, તો આપણો શું અધિકાર છે કે આ કામ, ક્રોધ બધા ખોટા છે એક રીતે આપણે કહી શકીએ? આપણે ના કહી શકાય. એ તો આપણા સહભાગી છે, આપણા મિત્ર છે. આપણે એને મિત્ર બનાવી અને આપણા ફેવરમાં લઈ લઈએ તો આપણું કામ કરે કે ના કરે? તો આપણને કોઈ ચિંતા રહેવા દે. આપણે નિરાંતે આનંદથી મોજથી કાંઈ પણ જાતની ખટપટ વગર આનંદ કરતા હોઈએ. પણ ક્યારે આ બધા આપણું કુટુંબ જે રહ્યું ને આખું એક જ ના હોય તો બરાબર. આ કુટુંબ છે, તમારો વિસ્તાર છે, તમારા જ ગણેલા છે બધા. તમે એને ફેંકી દો, હલકા પાડો તો મેર પડે ના પડે. હા, કારણ કે જ્યોત ચાલુ છે, જ્યોત માંથી પેલી ઉપર દોરી રૂપી મેચ બહાર આવે છે ને, એટલે ગોળો કાળો કરી નાખે. એટલે ગોળો કાળો કરી નાખે એટલે ગોળો એ મેચ ક્યાંથી આવી? બહારથી આવી? ના, ક્યાંથી આવી? અંદરથી જ આવી. હા, હવે અંદરથી મેચ આવી. હવે એને સાફ કરવો તો પ્રકાશ બહાર આવે. સાફ ના કરો તો પછી અંધકાર રહે. હા, પણ જ્યોત ચાલુ છે કે નથી? ચાલુ જ છે ભગવાન. હા, જ્યોત ચાલુ છે પણ પેલી દુર્જન રૂપી મેસ અંદર વળી ગઈ એટલે ચારે બાજુ કાળજ પડી રાખ્યો એટલે પ્રકાશ બહાર આવતો નથી. એ મેસ 24 કલાક સાફ કરવામાં અને ઉટકવામાં આવે તો જ્યોત તો ચાલુ છે મારા વાળા. જ્યોતમાં જરાય ફેરફાર નથી. પણ જ્યોત કઈ બહાર નહીં આવતી નથી, એ તમારા જ ઘરની છે. એટલે તો આપણે એને સત્સંગ રૂપી સલાડી લઈ અને સાફ કરવી પડે. અને સાફ કરી નાખો તો વળી પાછો પ્રકાશ એનો એ આપવા માંડે. બાકી કોઈ દુશ્મન નથી આ જગતમાં. તારો વેરી કોઈ નથી. તારો વેરી ફેલ એટલે તું પોતે. તારો વેરી ફેલ એટલે તું પોતે, બીજું કોઈ નહીં. તું તારો દુશ્મન મત બન. અમે સંતોના પ્રમાણ બાપુ છે ને કે શત્રુ ને મિત્ર એકે નહીં ઉર્મ. જેને મહારાજ થયા મહેરબાન. બાપરે ભગવાન. વાહ, ખરો બાપુ. મને વાણી ભજન નથી આવડતા, આ તો એકદમ એમને બોલી રાખીએ આપણે. નાના બાપુ, તમારી વાતો ખરેખર બહુ સાંભળવા લાયક છે અને આનંદ આવે એવી છે. અને તમે અનુભવનો જે પોતાનો અનુભવ રજૂ કરો છો બાપુ. હા, ખરી વાત સાચું બાપા. તમારું છે તમે બોલાવો બોલે છે. આપડે કોઈ પારકા ઘરનું છે ને તમારા ઘરનું છે, બધું તમે બોલાવો એમાં બોલે જાય. ખરું બાપુ. કોઈ નથી, ખાલી એમાં એક સંત દાસીજી બોલ્યા કે બોલાવે અને સબ ઘટ બોલે, સબ ઘટ માં કે રહ્યો સમાય. હા, એટલે વાત સાચી છે બાપુ. બોલે છે અને બોલાવે છે. બોલાવે સબ ઘટ માઈ. વાહ રે વાહ. કોઈ ઘટ બાકી નથી. હા, સાહેબ નું પ્રમાણ છે કે સબ ઘટ મેરે સાયા, ખાલી ઘટ ન કોઈ. પણ બલિહારી વો ઘટ કી જાગટ પ્રગટ હોય. એટલે ભગવાન આ બધું આ પ્રગટ ની બલિહારી છે મારા વાલા. વાહ વાહ.
તમે તો બાપુ ખરેખર આ જે પ્રગટ છે એનો મહિમા ગાઓ છો બાપુ. ના બાપા ઠીક છે, આનંદ છે મારા બાપ. અને આનંદ આવ્યો હો બાપુ. અને એમાં ખરેખર અમારે માનસિંગરામ મહારાજનો તો ખૂબ આભાર કહેવાય, જેમ કે આવા મહાપુરુષોનો અવારનવાર સત્સંગનો લાભ પણ મળે છે. અને એમણે ખરેખર આવી રીતે જોઈન્ટ કરી ફોનના માધ્યમથી પણ ખરેખર એક સારું કાર્ય કરે છે ભગવાન. ના ખૂબ સારું, ખૂબ ધન્ય છે એમને તો બાપુ. એમની તો વાત જ થાય એમ નથી. અને ખરેખર અમારે ત્યાં એક ગામની અંદર ખરેખર એક દીવો છે ભગવાન, દીવો. હા ખરું 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 100%. હા, અને અમને તો બહુ આનંદ આવે છે જ્યારે વખત મુલાકાત થાય, મારે અહીંથી જવાનું થાય ત્યારે મળું છું અને ફોનમાં અવારનવાર સતત સંપર્કમાં પણ રહું છું ભગવાન. ના બરાબર છે, ખૂબ સારું કહેવાય. અને આજે મારે એક ખરેખર મારા ગુરુ સમાન, તમે ગુરુભાઈ એટલે ભગવાન ગુરુ સમાન જ મારા માટે કહેવાઓ છો. ના ના બરાબર છે, એટલે મને આપણે બધા એક જ છીએ, કોઈ જુદું નથી. એટલે મને બહુ વિશેષ આનંદ આવ્યો છે એમાંથી. હા, નટુભાઈ અમે તો બે એક જ સાથે જ્યાં હોતા સાથે જ હતા પ્રભુ. હા હા, કાસામાં તો લોકો સામયું કરતા આપણે. હા હા, અને હું ના પાડતો ભાઈ મારે કઈ આવું કરવું નથી, પણ કે તો ચાલે જ નહીં. મારે તો નટુભાઈ તમે બે એક જ છો, મારે અમારામાં ફેર પણ તમે જોતા જ નથી કે. ખરું ખરું, વાળા ભાઈઓ બધો આમ બહુ પ્રેમી હતા. બહુ પ્રેમી સાચું. બહુ પ્રેમી હતા. હા, બોલો બાપુ બીજું કહો. હા ભાઈ, આનંદ કરાયો તમે મને. આજ તો બહુ અનોખો આનંદ કરાવી દીધો. આ ઘર બેઠો પર ઘર બોલે, આ તો બોલવા વાળો બોલે છે. પ્રભુ કરાવી રહ્યા તો. આનંદ તો બાપા તમારો છે. હા 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 હા. એક નિરંત મહારાજે એક ભજનમાં બાપુ એવું કીધું છે. હા બોલો બોલો બાપા. કે આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ સાચી. હા, આદિ અંત ને મધ્ય વાણીમાં આવે વણસી જશે. નિર્વાણી પદ સાચું. હા, નિર્વાણી પદ સાચું. આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. હા, એટલે તમે બાપુ જે વાત કરો છો અત્યારે એ ખરેખર નિર્વાણ પદ ની વાતો છે. કેમ કે જે સ્વનો અનુભવ રજૂ થાય છે ને બાપુ, એ બહુ સાચો આનંદ છે. સાચો આનંદ સ્વરૂપ જ છે તમારું. અને એને ભીતરની ભૂમિકા કહેવાય છે બાપુ. હા બસ 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 બસ. વાહ રે વાહ. અમે તો અમારો તો બાપુ આટલો અનુભવ નથી હજુ. અરે તમારા અનુભવની તો વાત જ નોખી છે. મને બધા આમાં મળ્યા છે બાપા. સંસાર અને માયાના રંગમાં બાપુ હજુ ખરેખર બાપુનું જ્ઞાન તો મળ્યું, પણ તમે ના કીધું કે એના માટે મંથન જરૂરી છે. હા જરૂરી છે, પણ બાપુ એટલું મંથન હજી થતું નથી. પણ તમારા જેવા મહાપુરુષોના અનુભવની વાતો સાંભળીએ એટલે પેલું જેવી રીતે હનુમાનજી મહારાજની છે ને જાંબુવાને સમૃદ્ધિ આપી હતી ભગવાન, કે ભાઈ તું ઉડવાનો તારો અધિકાર છે, તું ઉડી શકે છે. હા, તું ઉડી કે છે, તને પાંખો આપી છે, બસ તું ઉડી જા. અને તું ઉડી જા, તું પહોંચી જઈશ. એટલે આવી રીતે તમે જયારે મને ખાલી એક સમૃદ્ધિ આપો છો, યાદગીરી યાદ કરાવો છો મને, એટલે બાપુ મને આમાં એમ થાય છે કે ખરેખર આજે આનંદ છે ને એનો કઈ પાર નથી રહેતો બાપુ. તમારા ઘરના શબ્દ છે બાપા, આપણે અમારી પાસે કોઈ નથી. તમારા શબ્દ તમને મળી ગયા એટલે આમાં એવું જ છે. આમાં કઈ એકબીજાનું કોઈ જુદું કઈ છે નહીં, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. ના ના, એ બધા સરખા જ છીએ આપણે. સરખા ગુરુ શિષ્ય બે સરખા છે, કોઈ ભેદ નથી. ના ના, જરા જેમાં એક જ. પણ માધ્યમ પાડ્યું છે બાળક શાના માટે? એક ગુરુને આસક્તિ
વગરના હોય દેહ વાળો ગુરુ કોઈ કાર્ય ન કરી શકે. ના કરી શકે, ના કરી શકે. દેહ જો જેને ગુરુમાં દીખી કાય એ તો બન્યો અભાગી આય. જે ગુરુમાં જે ગુરુ આ બેઠા એ મારા ગુરુ ને આ બેઠા એ તારા ગુરુ. જેને ગુરુમાં આ શરીર થી જો ગુરુ માનતો હોય ને એ ત્યાં ને ત્યાં જ બેઠો છે, ક્યાંય આગળ ન જઈ શકે. ના એ હજુ એને હજુ ઘણું બાકી છે. ત્યાં જ બેઠો છે. ત્યાં જ બેઠો છે. સાચું બાપુ. ગુરુ તો નથી, એને કોઈ નામ નહીં, ઠામ નહીં, ગામ નહીં, વરણ નહીં, વિકાસ કોઈ જાતનું કઈ પણ નથી. એવો આ ગુરુ છે અંદર બેઠો છે ભાઈ. સાચું સાચું બાપુ. નાત નહીં, જાત નહીં, વરણ નહીં, ભાત નહીં, ભગત નહીં, સંત નહીં, મહાન નહીં, ભગવાન નહીં, કાંઈ પણ નહીં. આવો આ ગુરુ છે મારા વાળા. ખરો ખરો. અને એવા ગુરુ ને જયારે ઓળખે ત્યારે એનો બેડો પાર થઈ જાય પ્રભુ. સાચું સાચું. ગુરુ શિષ્ય બે શબ્દ છે. 5 તત્વોની નથી કાયા રે નિરાધાર ને. 5 તત્વોની નથી કાયા રે સતગુરુ તમને હજુ નથી ઓળખાયા. અરે વાહ વાહ ભાઈ વાહ. વાહ મારા નાથ વાહ. આનંદ આનંદ આનંદ. ગુરુ શિષ્ય બે શબ્દ છે, સદગુરુ એક જ અર્થ, બંને સ્વરૂપે શોભતા સદગુરુ એક જ લક્ષ. જ્ઞાન સ્વરૂપ પ્રભુ આપ છો, જ્ઞાન સ્વરૂપ પ્રભુ આપ છો. આ જેનામાં જ્ઞાન સ્વરૂપ જે છે એ ભગવાન સમાન છે. બરાબર. દેહ ભગવાન નથી. દાખલા તરીકે આખું જગત છે, કેમ કોઈ એને પગે પડવા જતું નથી? અને સંતોને કેમ પગે લાગે છે? કારણ કે સંતોને દેહ નથી, એ દેહ વિણોણા છે. જગતને અને સંતને ફરક કેટલો છે? સંતે પણ કાર્ય કરે છે, જગતે કાર્ય કરે છે, જગતે ખાય છે, સંતોય ખાય છે, જગતે નિંદ્રા, જગત નિંદ્રા લે, સંતોય નિંદ્રા લે. પણ આ બધું કાર્યમાં ફેર કેટલો છે? એ હું કરું છું, આ કે છે હું કરાવું છું. જગત ખાય છે, સંતો ખવડાવે છે. વાહ વાહ. જગત ઊંઘે છે, સંતો ઊંઘાડે છે. બાકી બધું કાર્ય તો એનું એ જ ચાલે છે, એમાં કોઈ ફેરફાર નથી. સંતને ફરક આટલો જ છે અને જગત ને મસ્તક હારી છે. સંત મસ્તક વગર લડી રહ્યા છે. વાહ રે વાહ. હા, માથું ઉતારી સદગુરુ ને શરણે ધર્યું છે. ખરી વાત છે. માથા વગરના સંતો છે. વાહ ભાઈ વાહ. ભક્તિ નો માર્ગ છે સુરાનો, નથી કાયર ને કામ જોનું. પ્રથમ પેલું મસ્તક મૂકી અને વર્તી લેવું નામ. એટલે મહિમા તો નામનો છે પ્રભુ. હા બાપુ, નામનો મહિમા છે આ બધો. નામનો મહિમા નથી. રામના નામનો મહિમા છે. હા, નામ મહિમા નથી. કૃષ્ણના મહિમાનો મહિમા છે. સાચું સાચું. એના નામનો મહિમા છે. ખરું ખરું, આ બધો નામનો મહિમા છે. નામ લિયા તેને સબ લિયા, અને સબ શાસ્ત્ર કા ભેદ. બિના નામે તો નરકે ગયા, પટ પટ ચારે વેદ. નામ સમરતો, નામ સમરતો, नाम समर मन मेरा हो, जागृत नगर में चोर न लूटे, जख मारे जमदूता हो. જેની આ નગરી આખી જાગૃત થઈ ગઈ છે,
એ નગરીમાં તો કોઈની તાકાત નથી કે અંદર કોઈ પ્રવેશ કરી શકે. કળા કૂંચી તો મારા સદગુરુ તણી. હા, કળા કૂંચી તો મારા સદગુરુ તણી. લાગી હોય પ્રેમ લગાર, કમાડ ખોડી ખડકી તણા, અને ઠેકડો મારી નીકળે બહાર. જે બહાર નીકળી ગયો છે એની બલિહારી છે. હા બાપુ સાચું. એક જનક રાજાએ જનક રાજા બેઠા હતા સભા ભરીને. એટલે પ્રધાન ઘણા સમયથી વિચાર કરતા હતા કે રાજાને પૂછું કે ના પૂછું, પૂછું કે ના પૂછું. મહારાજને પૂછવાથી કોઈ નુકસાન તો નહીં થાય ને. ખૂબ 6 મહિના સુધી વિચાર કર્યો. પછી એક દાડો કાઠા થઈ ગયા કે જે થવું હોય થાય, પણ મને પૂછવા દે. એટલે જનક રાજાએ પ્રધાને જનક રાજાને પૂછ્યું કે મહારાજ, આ તમે આપણે નજરે ભાડીએ છીએ, તમે રાજમહેલમાં રહો છો, દાસ દાસીઓ આટલી સેવા કરે છે, તમે આખો રાજપાટ ભોગવો છો, તેમ છતાં આ બધા તમને જડક વિદેહી કેમ કે છે? મહારાજ કઈ ગયા નહીં અને 5 મિનિટ કે ભરી સભામાં બોલ્યા કે પ્રધાન, તમે મારું અપમાન કર્યું છે. ભરી સભામાં તમે મારું અપમાન કર્યું છે, માટે તમને અમે રાજ તરફથી સવારે જમણવાર કર્યા પછી તમને ગામ વચ્ચે આપવામાં આવે છે. બરાબર. લે પ્રધાન કે મારું હારું આ તો ગજબ કર્યો. મેં આ શું કીધું? મને ત્યાં બધો ડફોરો થયો, મને ખબર હતી કે આ કોક થશે, પણ આ મારી ત્યાં ભૂલ થઈ. મેં વળી રાજાને આવું પૂછ્યું. આમાં આવું પૂછવામાં આવું તકલીફ આવશે. પણ બાદશાહ જનક રાજા બોલ્યા કે આજે તમારે જે જવું હોય ત્યાં જઈ આવો, ફરવું હોય ત્યાં ફરી આવો, જેને મળવું હોય એને મળી આવો. કાલ સવારે તમારે અહીં કને અને જમણવાર આપણે બંનેને સાથે લેવાનો છે, બે ભેગા જોડે બેસે. બરાબર. જમવા માટે આપણે બેને ભેગા બેસવાના. ભલે બાપા આપણા હુકમ. આ તો ચિંતામાં ઘેર ગયા, આખી રાત જાગ્યા, ઊંઘ્યા નહીં. સવારમાં તો ફાંસી આપવાની છે, હવે શું કરવું, મારી ક્યાં ભૂલ થઈ, અને બસ ઉદાસ. પછી એમને પ્રધાનજીના ઘેરથી પૂછ્યું કે તમે આટલા ઉદાસ કેમ છો? આજ મોઢા ઉપર નૂર કઈ દેખાતું નથી કે કઈ કહેવા જેવું નથી, રહેવા તમે અમને સમજ પડે. પણ એના પર જે હોય તો વાત તો કરો, મને ખબર પડે કે તમારે શું તકલીફ છે. એટલે કે મેં આ રાજાને વળી મારી ક્યાં ભૂલ થઈ તો કે મેં આ કહી દીધું કે તમે રાજા, તમને આખા જગત બધા સંતો મંતો ભક્તો જગત બધા તમને વિદેહી કેમ કહે છે?
મને આમને દેખાતું હતું કે તમે મહેલમાં રહો છો ને કે બધું ભોગવો છો ને મેં વળી આવું કહી દીધું. એમાં મને રાજાએ ફાંસીનો હુકમ આપ્યો છે. સવારે વહેલા મારે ફાંસી આપવાની છે બપોરે. છતાં મારે વળી શું કરે આવું કેવું પડે કે પણ કે કહી દીધું એનું શું. અને બપોરે તો ફાંસી આપવાની છે. આખા ગામમાં ઢગલો પીટાઈ ગયો છે. અરે બધા ઉદાસ થઈ ગયા કે આનો રસ્તો કોઈ છે જ નહીં. સવાર પડ્યું, તૈયાર થઈ ગયા. રાજાના માણસો સિપાહીઓ બોલાવવા આવ્યા કે પ્રધાનજી ચાલો રાજા બોલાવે છે. રાજા ગયા બેઠા છે સભા ભરી. પ્રધાન ટાંકન આવ્યા છે. પ્રધાન આસન બેસાડ્યા છે. ચર્ચાઓ ચાલી, જ્ઞાનની ચર્ચાઓ ચાલી, બધું ખૂબ ચાલ્યું. પછી સમય થઈ ગયો એટલે રસોઈયાને બોલાયો કે તું રસોઈ બનાવજે આજે બહુ સારામાં સારી, પણ દાળમાં મીઠું નહીં નાખવાનું, બરાબર, શાકમાં મીઠું નહીં નાખવાનું, અને મીઠાઈમાં ખાંડ નહીં નાખવાની. આટલું કરજે, સ્વાદિષ્ટ બનાવજે. હવે મીઠું ના હોય ખાંડ ના હોય સ્વાદિષ્ટ શું બને? કઈ રીતે બને? પણ એમના એકલા પૂરતી જો, અમારામાં તો બધું નાખી દે પાછો. હા બરાબર. પણ એમને એકલા પૂરતી જ આવું તે કરવાનું છે. એમને રસોઈ બનાવી, ભાત ની જાત જાતની, બરાબર, મીઠાઈમાં ખાંડ નહીં, અને સબ્જીમાં કે દાળમાં કોઈ મીઠું નહીં. જમવાનો તૈયાર થઈ ગયો. બંને સાથે કે ચાલો મારે આપણે તમારે બે ની સાથે બેહવાનું છે આજે. બે થાળમાં એક જ વસ્તુ લાવે પણ બે ની અલગ અલગ હોય. થાળ પીરસાઈ ગયો, પ્રાર્થના થઈ ગઈ, ચાલો ભોજન લઈ લો કે હવે. પણ પેલા ને ભોજન લેવાની ઈચ્છા જ થતી નથી, કારણ કે હવે મૃત્યુ છે મારું. હવે તો શું કરવું મારે? પડે, ખાવું પડે. જમવા બેઠા, જમી લીધું, કમ્પ્લીટ થઈ ગયું. હાથ ધોઈને ઉભા થયા, આસન ઉપરથી ઉભા થઈ બીજે બેઠા. રાજાએ પૂછ્યું કે પ્રધાનજી આજે રસોઈ કેવી સ્વાદિષ્ટ હતી? એટલે પ્રધાન બોલ્યા કે પ્રભુ આપણા ખજાનામાં શું ખોટ છે? રસોઈ તો સારી જ બની હશે ને? કે કેમ સારી બની હશે? હશે કે છે? તમે ખાધું નથી કે ખાધું ને તો હશે કેમ કહો? હશે એ તો પરોક્ષ થઈ ગયું, અને છે એ પ્રત્યક્ષ છે. એ સત્ય છે. પરોક્ષ અને પ્રત્યક્ષ ને બેને ઘણું છેટું છે, અંતર છે. તો સારી હશે એમ કેમ બોલ્યા? સારી છે એવું કેમ ના બોલ્યા? કે મહારાજ ખરું પૂછું ને તો રસોઈ કેવી બની છે, કેવો સ્વાદ છે એ મને જરાય ખબર નથી. મેં શું ખાધું શું નથી ખાધું મને કોઈ ખબર જ નથી રહી. કે કેમ ખબર ના રહે? અમે ખાધું નથી કે ખાધું તો નહીં તો કેવો સરસ સ્વાદ તો વખાણ કેમ કરતા? પણ કે મને ખબર જ નથી, હું શું વખાણ કરું? તો તમે શું કઈ દિશામાં એવા હતા તમે ખબર નથી? કે પ્રભુ ચિંતા તો બીજી કઈ નહીં, મને મૃત્યુનો ભય હતો. મને મૃત્યુનો ભય થઈ ગયો છે કે હમણાં 10 કલાકે મૃત્યુ જવાનું છે, ફાંસી આપવાની છે. મને કોઈ સાચી ખબર જ નથી રહી કે ભય છે ને તમને? ભય પડી ગયો તો હજી તમે ભય છે, ભય છે.
અને અમારામાં ભય નથી. અમે તો માથું મૂકીને કામ કરીએ છીએ. અમારામાં ભય નથી કોઈ પણ પ્રકારનો. અમે બધું છોડીને બેઠા છીએ અને તમે હજી લઈને બેઠા છો, માટે તમને ભય છે. અમારું મૃત્યુ થઈ ચુક્યું છે, તમારું મૃત્યુ હવે આવી ગયું એટલે તમને ભય લાગ્યો. માટે અમને બધા જનક વિદેહી શા માટે કહે છે કે અમારામાં ભય નથી અને તમારામાં ભય છે, માટે તમને સ્વાદની ખબર ન પડે. હવે ખ્યાલ આવ્યો? તો અમારી પૂજા કેમ થાય છે? જનક વિદેહી કેમ કે છે કે અમારામાંથી સર્વ પદાર્થ ઉઠી ગયા છે, અમારે કોઈ ભય રહ્યો નથી. જનક વિદેહી અમારે દેહ હોવા છતાં પણ દેહ નથી, દેહ વિહોણા છે. માટે વિદેહી કે છે તમારે હોવા છતાં પણ તમે ભોગવી શકતા નથી, માટે તમને ફાંસીનો હુકમ આપવાનો નથી. આ જનક વિદેહી કે છે આ તમને પાઠ ભણાવવા માટે. હું એકદમ કહી દઉં કે આ રીતે તમને મનાય નહીં, પણ આ તમે કહેશો ને એટલે તમને કોઈ સ્વાદ લાગ્યો નહીં. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી તમે વિદેહી નથી. કોઈ પણ પ્રકારનો ભય છે, આશાનો, તૃષ્ણાનો, બાળાનો, તારાનો, હરખનો, શોકનો, આ જ્યાં સુધી ભય પડ્યા છે ને ત્યાં સુધી તમને મહાપદ મળ્યું હોય તો પણ એનો કોઈ અસર થવાનો નથી. જે ભય મુક્ત થઈ ગયો છે ને એને જ આ બધો જ આનંદ છે, એ આનંદમાં રહેશે. વાહ ભાઈ વાહ. જે ભય મુક્ત બન્યો એ નિર્ભય બન્યો. ભય વાળો નિર્ભય ન બની શકે. મોટા મોટા સંતો ભૂલા પડ્યા છે બાપા. તમને ખરેખર કહું તો મને તો હવે બહુ જૂનો અનુભવ થઈ ગયો છે. મહાન સંતો આપણે કહેતા હોય ને એ પણ લપટ્યા છે. કોઈ ધર્મ પગ લપટ્યો છે, કોઈ આશા તૃષ્ણામાં પગ લપટ્યો છે, કોઈ માનવતામાં પગ લપટ્યો છે. દરેક માં પોતે આસક્તિમાં ફસાઈ ગયેલા છે, એટલે એમની મુક્તિ બહાર આવતી નથી. ને કે પ્રકાશ તો જોત તો ચાલુ છે પ્રભુ. કઈક ને કઈક આશાઓ હોય છે, એટલે એને કારણે જેમ છે એમ પ્રકાશ પોતાનો અનુભવ નથી થતો. પોતાનો અનુભવ પ્રકાશ બહાર નથી આવતો. મેચ છોડી ગઈ હોય એટલે બહાર ના આવે, જોત તો ચાલુ હોય. ચાલુ છે. મેં છોડી ગઈ છે ને મારાની, તારાની, હરખની, શોકની, એટલે ભંજન ન કરે ત્યાં સુધી પ્રકાશ બહાર ના આવે. મારે તો એટલું જ કહેવાનું છે દરેકને કે જેને જાણ્યું છે એ માની લ્યો મારે બાપા. આનંદ કરી લ્યો. બધી જફા છોડી દો, તમામ પ્રકારની જફા છોડી અને પોતાના સ્વરૂપમાં આનંદ કરી લો. શંકર ધ્યાનમાં બેઠા છે, બ્રહ્મા તો એનું રૂપ વખણ્યા જ કરે છે. બ્રહ્મા જેનો રૂપ વખાણે શંકર ધારે ધ્યાને રે. બ્રહ્મા જેવા પણ એનું રૂપ વખાણે છે. શંકર એના ધ્યાનમાં 24 કલાક એક ક્ષણ માત્ર પણ ખોલતા નથી. એ સ્વરૂપમાં આનંદ છે અને આપણે સ્વરૂપની કોઈ કિંમત નથી.
આપણે ઘડીકમાં હરખ અને ઘડીકમાં શોક. જો સારું થાય તો હસવા માંડીએ, ખરાબ થાય તો રોવા માંડીએ. જ્યાં સુધી હરખ શોખ અને હેડકે નહીં આવે પાનભાઈ, ત્યાં સુધી તો બધું જ વ્યર્થ છે. હરખ શોખ અને હેડકે ન આવે પાનભાઈ, આઠે પર રહેજો આનંદ મારે. જેને શીલમાં મૂક્યો છે, જેનું શીલ કર્યું છે, એ પુરુષ ને તો શું કહેવાય છે ખબર છે? શીલવંત સાધુને વારે વાર નમીએ પાનભાઈ, જેનો બદલાયો નહીં વર્તમાન. એનો વર્તમાન ના બદલાય. આખે પોર આનંદમાં આનંદમાં જતો હોય તો હસતા હસતા હોય. ગમે તે પરિસ્થિતિમાં આનંદમાં રહેતો હોય એને શીલવંત સાધુ કહેવાય. બીજા શીલવંત સાધુ નથી ભાઈ. તમારે મોબાઈલ માં થોડોક પડઘો પડે છે. ટાવર હોય એટલે એ નહીં પડે. હવે પડે જ ના, હવે નહીં. હવે ચોખ્ખો. ગમે તે કારણ હતું એટલે જેના જ્ઞાન ને વેર ન બદલાય તો એના ઘરે તો પ્રભુ 24 કલાક આવીને ઉભા રહે છે. એને ખપતો જ નથી મારો માલિક. અને રસ્તો સારો બતાવી જાય છે. જય દાતા ને ધામ. શું કહ્યું બાપુ? જય દાતા ને ધ્યાન, દાતા ને જય. આ સમૃદ્ધિમાં રહે છે ને તો બેડો પાર છે. ધ્યાન એટલે પોતાના સ્વરૂપમાં જ રહેવું, પોતાનો ખ્યાલ રાખવો, બાકી બધું જવા દેવું. અને જય એક જ હોવો જોઈએ. આ ટેપોર ભજન. કયું ભજન? આ વાણી દ્વારા જે બોલાય એ ભજન નથી પ્રભુ. ના પ્રભુ. વાણી દ્વારા જે બોલાય છે ને એ ભજન નથી, પણ એ વિલાસ છે. વાણી વિલાસ. વિલાસ એટલે મનનો આનંદ. મનનો આનંદ. ભજન તો બહુ અલૌકિક છે મારા. અરે ભજન એસા કીજીએ, ભજન એસા કીજીએ હાલ જીવ કે હો, પણ મુખ મહેનત પહોંચે નહીં. અરે એ તો લગે નિશાની ચોટ. જ્યાં નિશાન થાકીને બેઠા છીએ અને એ નિશાન ઉપર બાણ ન જાય તો એ ધ્યાન નથી, એ ભજન ન કહેવાય. ભજન ઓઠ, મુખ, જીભ કોઈની જરૂર નથી. ઓઠની જરૂર નથી, મુખની જરૂર નથી, જીભની જરૂર નથી. અને આ ભજન જયારે થતું હોય ને ત્યારે એને કહેવાય મહાપદ લાદ્યું રે હો જેને, બીજા સાધન ના રહ્યા તેને. એને શું કહેવાય? સહજ સમાધિ. સહજ. આ રીતે જ સહજ સમાધિ રે હો લાદી. અનુભવ જ્યોતિ નિરંતર જાગે. અને જ્યાં
નિરંતર અનુભવ જ્યોતિ જાગે ને પછી શું થાય? અનહદ વાજા રે હો વાગે, પરણવ અરણવ લહેરું ગાગે. યા લહેરો ઉઠતી હોય, જેમ પાણીનો ધોધ આવતો હોય ને એમ પાણીના ધોધની લહેર જાગતી હોય અને સુસવડા બોલાતા હોય, એમ અખેરો આનંદ અંદર નાદ વાગતો હોય 24 કલાક, અનુકાર થતો હોય. એના નામનો તાણે ભજન થયું કહેવાય કે રૂવાટે રૂવાટે ભજન વ્યાપી ગયું છે. રૂવાટે રૂવાટે ભજન જેને વ્યાપી ગયું છે એને ભજન કહેવાય, એને સહજ સમાધિ કહેવાય. તમે સત્સંગ કરો, વાણી વિલાસ કરો, તમે કોઈ પણ કાર્ય કરો, કર્મથી કાર્ય કરો, હાથથી કરો, પગથી કરો, પણ ભજન તમારું 24 કલાક ચાલુ હોવું જોઈએ. એનું નામ કહેવાય ભજન. સાચી બાપુ, સાચી વાત કરી હો બાપુ આજે. કઈ ભૂલ થાય તો માફ કરજો. ના ના કઈ ભૂલ નથી, આનંદ છે બાપુ. વધારે બોલી જાય તો માફ કરજો બાપા. તમારો સમય બગાડ્યો નથી બગાડ્યો બાપુ, સુધરી ગયો. સમય સંતોના સંગમાં રહેવાથી સમય બગડે નહીં. સમય સાધી જવાય ભગવાન. વારે આજ તો સારો આનંદ કરાયો માનસિંહ ભગત. હા ખરેખર આનંદ કરાયો. તો તમે આજ માનસિંહ બાબાએ બહુ આનંદ કરાયો. માનસિંહ ભગત બોલતા નથી એટલે કઈ માનસિંહ ભગત તો કઈ કામમાં વ્યસ્ત થયા હોય એવું લાગે. ના ના કોઈ કામ વ્યસ્ત છે જ નહીં. એમ ને ભગવાન તો બોલ્યા નહીં એટલે આપણે રહ્યો. વાહ ભાઈ વાહ. બાપુ કે તમે માનસિંહ ભગત બહુ આનંદ કરાવ્યો એમ કીધું. હા ભાઈ હું તો શું કરાવું, આ તો તમારા સંતોના પ્રતાપથી આ મને આનંદ મળી ગયો છે પ્રભુ. આજે ભજનની ભૂમિકા બતાવી મારા વાળા. હોય હા એવું ભજન કે જેને હાથે પોર આનંદ. મને સ્વરૂપ થઈ ગયું છે, પોતાના સ્વરૂપથી જુદો નથી રહેતો, એવી વાત બતાવી છે. હા એવી વાત બતાવી. બોલો ભગવાન. હા 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 હા. સમય તો છે ને બાપા. હા હા બોલો બોલો બાપુ. વારે વાહ. કદાચ વળી કોઈ કારણસર કામકાજ હોય તો વળી. આ તો કોઈ કામ જ નથી. એક જ આ કામ. આનાથી વિશેષ સંગ ને હરી કથા. હા હા. જેને સાચો અનુભવ થઈ ગયો છે ને પ્રભુ, હા એને કોઈ ચિંતા જ નથી, એને કોઈ ટેન્શન જ નથી. પણ જે પોતાના સ્વરૂપમાં 24 કલાક આનંદ કરતો હશે ને એના તો કોટી કોટી વંદન છે એના ચરણોમાં પ્રભુ. બરાબર છે. ખૂબ ખૂબ કરોડો કરોડો પ્રણામ છે મારા. આજનો તો
ખરેખર બહુ શબ્દ બહુ સારા તમે આપ્યા મને હું આજે આયા છે આનંદ મોયથી જ આયા પ્રભુ. તો તમે જે શબ્દો આપ્યા છે તો બહુ આનંદનો કોઈ પાર નથી રહ્યો મને વાલા. ક્યાંથી નીકળી જાય છે ખબર નથી રહેતી. અમૃતભાઈ બોલો બોલો બાપુ. તમે આ 11 ના આયા તા તો હોય કેમ ના આયા? ભક્તો પણ તમે ભેગા હતા. હે ભગવાન? હા 11 ના ભક્તો તમે ભેગા હતા અને તમે આટલી ભેરે ના આયા. ભગવાન નો 11 ના દિવસે જો તો ભાઈ રૂની ગયા તા. રૂની ના પેલા બરવાળા એવી મને ખુદ મળ્યા હતા ને એ સંતો ભેગા થયા હતા દાડે ઘડીક વાર આનંદ કરો. હા થયા છે ભગવાન. પણ હું એક લૌકિક સામાજિક ફરજ બજાવવા માટે આવ્યો હતો અને સમય ભગવાન થોડો ઓછો હતો એવું કહેવાય તો કંઈક. રામસેનભાઈ ભેગા હતા કે બીજું કોઈ? હે રામસેનભાઈ ભેગા હતા કે બીજું કોઈ હતો? રામસેનભાઈ તમારા ભેગા બીજા કોઈ સંતો હતા? મારા ભેગા તો ઘણા હતા, ગામમાંથી બધા આવ્યા હતા. એટલે વાલેબાઈ કીધું કે અહીંયા ગાંધીનગર થી સંતો આવેલ હતા કે? ના બીજા કોઈ સંતો હતા નહીં. બરાબર કીધું રેડી એટલે વાલાબાઈ કીધું છે તો મારું જ કીધું છે ખાલી. હા બરાબર. અમારે મોટા ભાઈના સાસુમાં થઈ ગયા હતા એટલે લૌકિક પ્રસંગમાં ભગવાન આવવાનું થયું હતું મારે. ના બરાબર તો કોઈ વાતો નહીં, એમાં વાતો નથી પણ એવા હોજ મળ્યા હતા એટલે તેમાં વાત કરી રહ્યો છું. સાચું સાચું ભગવાન હો. અને બીજું થોડુંક દિશામાં પણ થોડું કામ હતું. છોકરાના સગાઈ બાબત સંબંધ બાબતમાં. બરાબર. એટલે એમ જવાનું થયું. મને આમ હતું તો ખરી કીધું ભગવાનને મળું પણ કે છે ને કે સંજોગ અનુસાર મળવાનું ના થયું મારા વાલા. તો ત્યાં તો પૂર્વના ભાગ મળવું તો ખરું. એકબીજાને હવે જે મળવાનું રહ્યું ને આ બધું પુણ્ય થી જ મળાય છે. હા પણ હવે જે મળવાનું રહ્યું ને પરલીકોરા મળવાની વાત થઈ ગઈ. હા સ્વધર્મ તોડ્યા પછી મળવાનું, ઓલું આપણે દેહધારી થી મળતા હતા. હા બોલો બોલો બીજું કહો. બસ મહારાજ બોલો મહારાજ. બાબુ દાદા બોલો. ચલાવો 5 મિનિટ ચલાવો. ચલાવો હું કાર્ય કરી લો. બાથરૂમમાં બેઠો છું. એમને કામ છે થોડું. બીજો આનંદ છે ને સંતો બધા ભેગા થાય છે ને અહીંયા. હા થાય છે હો ભગવાન. એમને હમણાં એક મેળાવડામાં ભગવાન તમે આવેલા હતા કે મહેસાણામાં? નતો આવ્યો. તો ખાલી લાઈવ પ્રોગ્રામ કરેલો મેં સાંભળ્યો હતો કે એવું કોઈક હતું. હવે પ્રોગ્રામ કરેલો હતો પણ ઈ મેલ્યો તો. અચ્છા જોયું છે બધું. એટલે એ મારામાં વિડીયો આયા ને એમ મેલ્યા છે. બરાબર એમ મેલ્યા. મેં કીધું મને એમ થયું કે તમે મહેસાણા મહેન્દ્રરામ મહારાજના પ્રોગ્રામમાં આવેલા છો. ના. અચ્છા. ઘણા સંતો હતા. મોટી દાઉ થી ભલારામ મહારાજે વિડીયામાં મેલ્યા. બરાબર. ના મોબાઈલ માં ઉતારીને એટલે મેં વળી આઈ ગોઠવા. હા બરાબર બરાબર. આગળ વધાર્યા થોડાક. ના ના સરસ સરસ.
ચેક કર્યો બહુ સારું છે, પ્રોગ્રામો સારા કર્યા છે. કોટડી નિવાસી પરશુરામ બાપુ હતા. બાબુરામ હતા મહારાજ. વેરાતની મૂળ ગાદીના બાપુ હતા. બાબુરામ મહારાજ. હા. ઘણા હતા. પૂરણરામ ઉખલના પૂરણરામ મહારાજ હતા. તિલોડા વાળા બાબુરામ હતા. થી આવેલા હતા. હા. નાની ઉંમર હતી તમારા જેટલી નાની ઉંમર એ સુરતના મહારાજ હતા. હા, સુરત વાળા બરાબર છે. એમના 500 વર્ષ ભેગા થયા હતા, પણ આપણને કઈ ખબર નથી. જીઓ ડાયડો હતો, કઈ ખબર છે શું ખબર પડે. હા, ખરું ખરું. પરસ્પર સંતોની મુલાકાતો તો થતી હોય છે ભગવાન. આપણે ફોન આશ્રમ છે, આમ તો કેવરાય ફોન માથે બધા સંતોનો અનુભવ લઈએ છીએ કાયમ ને માટે. હા, બરાબર. જે આવે એની એ બલિયારી, ના આવે એની એ બલિયારી, આવે એટલે આનંદ કરતા. બરાબર છે. પેલા 6 વાગ્યા હતા રાજસ્થાન થી. હા. નાગીરામ મહારાજ દેવપરા કરીને છે 30 કિલોમીટર હાથોર થી પગલીપુરા. બરાબર. નો ઘડીક વાર આવ્યો, આનંદ કર્યો. પછી ભાઈ મહારાજ આયા હતા અને બાબુરામ મહારાજ વળી આનંદ કરાયો. હા. રામભાઈ મહારાજ ને લાવરા જો આવે તો અત્યારે હજી હાલે. હા. કેમ બંધ થઈ જા ભગવાન? હવે જમવા બેઠો હું. હા, ભલે 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 ભગવાન. પછી હવે મોડો ફોન કરજો. ભલે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મહારાજ આયા હતા કેતા હતા બાબુ દાદા. હા. પોતે જમવા બેઠા છે, બરાબર છે. હા, જમવા બેઠા કીધું. જય ગુરુ મહારાજ બાબુરામ મહારાજ. જય ગુરુ મહારાજ કરીએ ત્યાર પછી વાત. ભલે ભલે વાંધો નહીં.